કોયલાણા તમે આવતા દિવાતમાં પાનેરાના તે વખતના અમારા બધા સંબંધો. ભીખા મામાને ખૂબ અમે વેરા નટુભાઈને ફામીને બધે ખૂબ વેરા થયેલા હોય. ગોવિંદ બાપુ ત્યાં તો હાલતા ચાલતા અમારે તો હતા ધારે એટલે જાતા હોય. એમ બીજા ઘણા બધા મિત્રોથી પરિચિત છો, પણ બહુ નામ જાદા લેતો નથી. એટલે મારે જે કંઈ બોલવું છે સાજણ મામાને કહો એ વધારે બોલાઈ જાય. એટલે બધાનો પરિચય માની લીધો. રમેશભાઈથી લઈ ચાવડા સાહેબથી બધા માની લેજો પોતપોતાની રીતે. તો કથાની માલિક પર આવનારા ને હું એટલે વિનંતી કરું કે આપણે કથામાં બેહી, પણ કથા આપણામાં ક્યાં બેહે? આપણે કથામાં બેહીએ. હું તો ઘણી વખત મારી કથા હોય ને કે દેવી ભગવતની કથા મારી હાલતી હોય. આ વર્ષે હું તો કે વરસમાં 3 કથા લઉં. કથા હોય ને એટલે હું તો એક છૂટ રાખું કે તમારે સંપલ પગરખાં છે ને પહેરીને હું ઠેઠ સુધી આવવો, ગોઠવણી રીતે રાખવા. કારણ કે ઉતારીને આવ્યા પછી જીવ ન્યારીએ એના કરતા સંપલ આપણી પહેરીએ શું વાંધો? કથામાં બેઠા પછી જીવ સંપલ પહેરીએ એના કરતા સંપલ આપણી પહેરીએ શું વાંધો? એટલે કથા આપણામાં બેહવી જોઈએ. હાંજે કથા સાંભળી અને બેનું આવે પછી વાતું કરે કે આજે શાસ્ત્રીજીએ બહુ સુંદર શબ્દોના ઘા કર્યા, આજ કોઈ શબ્દના ઘા કર્યા, કોઈ શબ્દના ઘા કર્યા. ડોહી સાંભળવા ન જાય એને એમ થયું કે એક દી શબ્દના ઘા ઝીલવા મારે જવું. મોડી મોડી આવી, છેલ્લી થાંભલીએ વારો આવ્યો, ટેકો દઈને બેઠી. કોઈ દી કથામાં ગયેલી નહીં, એમાં ઝોલે સડી ગઈ. રખડતો રખડતો કોકનું બકરું આવ્યું, એ ડોહીમાં પાસે ગયો હતો. ડોહીનું માથું નમે એટલે બકરાને છોકરાને ધીક ધીક શીખવાડ્યું હતું. ડોહીનું માથું આમ થાય બકરાને મારી ધીક ધીક કરે છે. બકરું ઉલડીને 2 હિંગડીયું મારે, વરી ઝપકી જાય. વરી પાછું માથું નમે બકરાને માને મજા આવે. 2-3 હિંગડીઓ મારી ત્યાં આંખું ઉગાડાવી ના નાખ્યા. ગોરુ બાપા ધીરા ઘા કરો, ધીરા ઘા કરો. હવે તો ઢીમઠા ઉપડ્યા. એને ક્યાં શબ્દના ઘા થતા. તો કથામાં આપણે બેસીએ. બિનુ સત્સંગ વિવેક ન હોઈ, અન રામ કૃપા બિનુ સુલભ ન સોઈ. બિનુ સત્સંગ વિવેક ન હોઈ. એ સત્સંગ ક્યારે મળે કે રામ કૃપા બિનુ સુલભ ન સોઈ. સત્સંગ વિનાનો વિવેક નો હોય. હવે યુવાનો બેઠા ને એટલે વિવેક શબ્દની સરળ ભાષામાં વ્યાખ્યા કરી દો. વિવેક એટલે હું કે તમારા 4-વ્હીલમાં સામે કાંટો બતાવતો હોય કે આ 4-વ્હીલ છે એ પર કલાક 240 કિલોમીટર હાલશે કે 180 કિલોમીટર હાલશે. ક્યાં સુધીનું હોય મીટર? મને એ ખબર નથી, આવડતી નથી કંઈ. જ્યાં સુધીનું હોય, જેવી ગાડી. પણ 10 થી લઈ 10, 20, 40, 60 એવું બધું લખેલું હોય કે આ ગાડી પર કલાકે 180 કિલોમીટર હાલશે. અને આ કે એની લેબોરેટરીમાંથી પસાર થઈ ગઈ, આંકો તો હાલે પણ હકાય નહીં. એનું નામ વિવેક. ન્યા સુધી કાંટો પોતાડી ન દેવાય ને આપણે આપણી કેપેસિટીમાં રહેવાય, એનું નામ વિવેક. એક છોકરાને બાપાને પગે લાગીને કીધું તો બાપુજી તમારી નવી ઓડી આજે લઈ જાઉં છું, મને આશીર્વાદ આપો. હેમ ખેમ ઘુમરો મારી અને ઓખાથી પાછો આવતો રહું. એટલે બાપુજી આશીર્વાદ દીધા કે જા બેટા, મારા આશીર્વાદ તારી સાથે છે, તું બેટ દ્વારકા સુધી ઘુમરો મારી આવ, હેમ ખેમ પાછો આવતો રે. પણ એક દીકરા તને ચોખવટ કરી દઉં કે શું
કે મારા આશીર્વાદની ઝપટ છે ને એ 100 કિલોમીટરની છે, એનાથી વધારે જાય ને તો મારા આશીર્વાદ વાહે રહી જાય. પછી તું જાણ ને તારા ભાઈ જ જાણે, મારા આશીર્વાદ પછી કાયમ આવશે નહીં. એમ દરેકે પોતાની મર્યાદા સમજી લેવી જોઈએ કે મારી મર્યાદા શું છે, મારે ક્યાં બેહવું, ક્યાં ઉઠવું, ક્યાં જાવું, ક્યાં આવવું, ક્યાં ખાવું, હું ખાવું. બસ આનું નામ વિવેક. આથી વિશેષ કાંઈ કામવાનું છે નહીં. હું કોની દીકરી, હું કોની ભાણેજ, હું કેનો ભાઈ, હું કેનો બાપ, હું કેનો કાકો, મારે ક્યાં બેહવું જોઈએ, ક્યાં ઉઠવું જોઈએ, કેની હારે બેહવું જોઈએ, હું ખાવું જોઈએ. બસ આનું નામ વિવેક. એટલે જીવન જીવી ગયા. આમાં કે લાંબુ કંઈ હું વાંચવાની જરૂર નથી. હા, તમે એમ કહો કે આ રમણ બાપાને ત્યાં બહુ મજા આવી, સપ્તાહ હતી. આજે હું જમવામાં હતું એલું કંઈક હતું, આવડે ટોપરા પાક જેવું કંઈક હતું. ટોપરા પાક હતો ને, ટોપરા પાક હતો આજે. કે આજે જમવા બેઠા હતા ને સાંજે ટોપરા પાક, મજાનો ટોપરા પાક હતો. 4 ઢેફલા ખાધા એટલે આનંદ આવી ગયો. 4 ઢેફલા ખાધા એટલે આનંદ નથી આવ્યો, ચોથો હેઠકા એટલે આવી ગયો. જો વધારે બીજા 4 લીધા હોત તો જામનગર ઇવનિંગમાં હોત તો ક્યાંક અટકતા આવડ્યો, મારે ક્યાં અટકવું. બસ આ વિવેક. અને આ વિવેક ક્યાંથી મળે? એ કથામાંથી મળે, સત્સંગમાંથી મળે. મનુષ્ય દેહ મળ્યો છે તો થોડો સત્સંગ કરી લેવો જોઈએ. બડે ભાગ માનુષ તન પાવા, અનસુર દુર્લભ ગ્રંથન સબ ગાવા. બડે ભાગ માનુષ તન પાવા. કેટલાય જન્મોને અંતે આ મનુષ્ય દેહ મળ્યો છે. બહુનામ જન્માનામ જ્ઞાનવાનામ પ્રબધ્યતે. ભગવાન કૃષ્ણ છે અનેક જન્મોને અંતે જ્ઞાની બનાય છે. એ જ્ઞાની બનવાનું ઠેકાણું આ મનુષ્ય જન્મ મળ્યો છે. દેવતાઓને દુર્લભ આ અવતાર છે ને, દેવતાઓને દુર્લભ છે. હા, દેવતાઓને પરમાત્માને પ્રાપ્ત કરવું હોય તો માણા થવું પડે, બરો ન જડે. હા, સુર દુર્લભ ગ્રંથન સબ ગાય. બધા ગ્રંથો ગાય છે, દેવતાઓને દુર્લભ છે. હા, એવો મનુષ્ય દેહ મળ્યો છે. એમાં જે સત્સંગ એમાં આ કડી કાળ એટલે કવિ મહાત્મા તુલસીદાસજી કહે છે કે નહીં કાલિકા રમન ભગતિ વિવેકુ, એ રામ નામ અવલંબન એકુ. નહીં કલિકા રમન ભગતિ વિવેકુ. બહુ કર્મ નહીં થાય લાંબા. હા, તમારે મોટા મોટો યજ્ઞ કરવો પણ શુદ્ધ બ્રાહ્મણ ગોતતા ગોતતા મોટે ફીણ આવી જાય. કદાચ ને શુદ્ધ બ્રાહ્મણ જડી જાય તો શુદ્ધ દ્રવ્ય નહીં જડે, શુદ્ધ ઘી નહીં જડે, બહુ કર્મ શુદ્ધ નહીં થાય, બહુ ભક્તિ શુદ્ધ નહીં થાય. હા, ભક્તિ કરવી છે. બેનો બેઠા એટલે કડી કહું. હવે તો બે બધાનું લેતો રહે, થોડું થોડું મને મજા આવે. બેનો બેઠા એટલે કડી કહું કે ભટકી ભટકી થઈ ભગતાણી, લાલાન લાડ લડાવે. ભટકી ભટકી થઈ ભગતાણી, લાલાન લાડ લડાવે. પીડા પિતાંબર એ મુકટ મોરલી, અને હેમને ઝૂલે ઝુલાવે. બાબાને ખીચડીનો ખવડાવે, લાલાને માખણ મિશ્રી ધરાવે. બાબાને ખીચડીનો ખવડાવે, લાલાને માખણ મિશ્રી ધરાવે.
ભક્તિ કરો તો સંપૂર્ણ શરણાગતિની કરો. આ બધા છે ને આડંબર છે. ભટકી ભટકી થઈ ભગતાણી લાલાને લાડ લડાવે. પીળા પિતાંબર મુગટ મોરલીને એમને ઝૂલે ઝૂલાવે. બાબાને ખીચડીનો ખવડાવે લાલાને માખણ મિશ્રી ધરા. મેં રણ મામાની વાત કરી. મામા એક તો તમે યાદવ સહદ કૃષ્ણ ઉપાસક, તમારો ઈષ્ટદેવ કૃષ્ણ, તમે કૃષ્ણના શરણની અંદર જ રહેનારા અને શિવપુરાણની કથા બિહાડી એક જબરજસ્ત ક્રાંતિ કહેવાય. નકર અમુક ધર્મ એ ગોવિંદ બાપુ એવા વાડા કરી નાખ્યા હતા ને કે વૈષ્ણવો એને શિવ નો કહેવાય. બોલો, કપડું શિવ વાળાવા જવું એમ ન કહેતા, ખીલાવવા જવું એમ કહેતા. કારણ કે શિવડાવા જવું એમ કહેતા શિવ શબ્દ આવે. બોલો, શિવને નમન નહીં કરવાનું, અહીંયા જવાનું નહીં, આવા કંઈક અંધશ્રદ્ધાઓ મૂકી દીધી. હું બહુ રાજી થયો એક યાદવના દીકરાએ કૃષ્ણ ઉપાસકે શિવ કથા કરી. હા, આવું જોઈએ. ધર્મના વાડા કાઢી તો હું શિવ અને કૃષ્ણ બેને યાદ કરી લઉં, પછી મારે જે કંઈ કહેવું. सेन सोंग सत विशाल चटान जुक्त चंद्र पाल कांग तीत रंग माल विमल नीर गाजे. सेन सोंग सत विशाल चटान जुक्त चंद्र पाल कांग तीत रंग माल विमल नीर गाजे. कुमकुम सिंदूर गुलाल भ्रकुटी वार साथे. विशाल छटक जाल रुद्र माल दयाल राते. बम 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 डमर बाज नाद वेद सरस साध शंकर महाराज जाग तांडव नाचे. भोले महाराज जाग तांडव नाचे. ભોળોનાથ આમ નાચે. એ ભોળોનાથ જેના રાસમાં આવતો હોય, કૃષ્ણ કેમ નાચે? કયું પાંગ ચાંગ જંગ પાંગ ડોલે. સંકટ ખતરાચે. હરિહર યજ હેર હેર વિક્ષત સુર બેર બે.
બ્રહ્માનંદજીની રચના બાપ. મહાત્મા બ્રહ્માનંદજી લખે ધમ ધમ ગોગર ધમા ધમ ધમ જાંગર ધમા ધમ ધમ ગોધમા નિશાંત ગાવે. ધમ ધમ ગોગર ધમાક ધમ ધમ જાંગર ધમાક ધમ ગોધમાક ગત નિશાંત ગાવે. હેર હેર હરિનામ વિષ્ણુ. હેરવું એટલે આમ નેકર નેકર જોઈને જોયું કે આમ જોયું ને હેરું કે આપણે ગામડામાં આમ જોતા નેવું માંડવી. હરિ કેતા વિષ્ણુ, હર કેતા શંકર, અધ કેતા બ્રહ્મા. હરિ અર હેર હેર આમ જોવે. વિકસિત સુર બેર બેર વારંવાર ચલિત થાય કે આ કોણ રમે ગોકુળના પાદરીમાં. વિકસિત સુત બેર બેર અને ફનગટ ઘટ ફેર ફેર કે નટવર નાચે એવો કાળિયો ઠાકર. એના સાનિધ્યમાં ભગવાન ભોળાનાથની કથા સૌરાષ્ટ્ર સોમનાથમ છેલ્લે મલ્લિકાર્જુન મુજન્યામ મહાકાલમ ઓમકારમમ લેશ્વર પલ્યામ વૈદ્યનાથમ ડાકિન્યામ ભીમશંકરમ સેતુ બંધેતુ રામેશમ નાગેશમ દ્વારિકાવને વારાણસ્યામ તો વિશ્વસંત્રમકમ ગૌતમી તટે હિમાલય તો કેદારમ કુસ્મેશમ ચ શિવાલય એતાની જ્યોતિર્લિંગાની સાયં પ્રાપ્ત પઠે નરત સપ્ત જન્મ કૃતમ પાપમ સુરણીનો વિનશ્યતિ. આવો ભોળો, આવો દયાનો સાગર. એક પત્રમ એક પુષ્પમ એક લોટા જલ કી ધાર તો દયાળુ રિજ કે દેતે હે ચંદ્ર મૌલી ફલ ચાર. એક જળ લોટો ચડાવી દિયો તોય રાજી થઈ જાય. એક પત્ર એક બિલીનું પાન ચડાવી દો તોય રાજી થઈ જાય. રાજી થઈને હું આપે કે દયાળુ રિજ કે દેતે હે હું કે ચંદ્ર મૌલી ફલ ચાર. ધર્મ અર્થ કામ અને મોક્ષ ચાર પ્રકારના જે ફળ આપી દે એવા ભગવાન ભોળાનાથની કથાનો આજે બીજો દિવસ. ખૂબ કથામાં આ બધા બિરાજમાન થતા હોય. વારોતરિયા પરિવારના આમંત્રણ. જોકે અમારે લડમામાને બહુ જૂના સંબંધો. મામા હું યાદ કદાચ કરું ભૂલતો તો 30 વર્ષ જેવું તો ભાઈ કીધું ને તે જ મને યાદ આવ્યું હતું. એ કે મહાદેવ પ્રસાદ એવું બોલે કે આમ પરબારો શીરો જેમ ગળે ઉતરી જાય એમ ગળે ઉતરી જાય. હકીકતે શીરો વસ્તુ જ એવી હતી કે માંદું ખાઈ હગે, હાદું ખાઈ હગે, દાંત વિનાનું ખાઈ હગે, દાંત વાળું ખાઈ હગે, સીધે સીધું ગળે ઉતરી જાય. એને શીરો કહેતા. ભાઈ તો વાત હાવ શીરા દેવી છે, તરત ગળે ઉતરી જાય. હવે આ બાઈઓ એવો માલિકો નાખ્યા કાજુ બદામ ને હવે એના ઘરે ઉતારવા કેમ? એ શીરો ચાવવાની વસ્તુ નથી, સીધો ગળે ઉતરી જવો. શીરાને આર્ટિફિશિયલ કરી નાખ્યો. બોલો એમાં સુધારો લેવો. નકર શીરો એટલે શીરો પરબારો ગળે ઉતરી જવો જોઈએ, એનું નામ શીરો. હા, એટલે સુધારો થવો જોઈએ ત્યાં થવો જોઈએ, નો થવો જોઈએ ત્યાં નો થવો જોઈએ. એટલે આપણે કંઈક આવી વાતો કરવી છે, આનંદની ખુશીની મોજની. શ્રાવણ મહિનો છે. ભગવાન ભોળાનાથ